અમરેલી પાલિકાના પાપે જનતા થઈ રહી છે પરેશાન। શહેરના મધ્ય ભાગે આવેલી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલો રોડ અતિ બિસ્માર છે। ભાજપના નેતા ભરત કાનાબારે પણ સોશિયલ મીડિયા ઉપર આ રોડને લઈ કટાક્ષ કર્યો હતો। આ મુખ્ય રસ્તા પર જિલ્લાની બ્લડ બેંક તથા મેડિકલ કોલેજ આવેલી છે। અનફોર્ચ્યુનેટલી છેલ્લા 4 વર્ષથી આ રોડની હાલત એવી ખરાબ છે કે ત્યાં 2 વ્હીલર કે 4 વ્હીલર જવા દો, ચાલીને જવામાં પણ લોકોને ચોમાસા દરમિયાન ડર લાગે એ પ્રકારનું રોડ તૂટી ગયેલો છે। અગાઉ આ રોડ આરસીસીનો બનેલો, પણ એ વખતના કોન્ટ્રાક્ટરે જે રીતે બનાવ્યો 1-1.5 વર્ષમાં રોડ સાવ ભાંગીને ભૂકો થઈ ગયો। હું અહીંયા લાઠી રોડ ઉપર વિસ્તાર છે ત્યાં રહું છું। અહીંયા મારા ફાધર જે છે એ બીમાર છે, બરાબર, અને અમરેલી જિલ્લાની સૌથીમાં મોટી હોસ્પિટલ છે આ, બરાબર। હવે અત્યારે એમ્બ્યુલન્સ લાવી હોય કે કોઈ પણ વાહન હાંક્યું હોય તો ઇમરજન્સી જે દર્દી હોય એ લોકોને ફરીને હાલવું પડે છે।